હેલો ફ્રેન્ડ્સ, વિજ્ઞાન અને ટેકનોલોજીની વિડિયો સિરીઝમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 8નો અભ્યાસ કરી ચૂક્યા છીએ કે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. હવે આજે આપણે એક નવા ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. ચેપ્ટર નંબર 14, ઉર્જાના સ્ત્રોતો. ઉર્જા એટલે શું? તો કે શક્તિ. આ શક્તિ આપણને કેમાંથી મળે છે? જો ઉર્જા જેમાંથી પ્રાપ્ત થતી હોય, જેમાંથી મળતી હોય, એને આપણે ઉર્જાના સ્ત્રોતો કહીએ છીએ. દાખલા તરીકે પાણીના સ્ત્રોતો. તો જે જગ્યાએથી આપણને પાણી પ્રાપ્ત થતું હોય એને આપણે શું કહીએ છીએ? પાણીના સ્ત્રોતો. તો જ્યાંથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે, ઉર્જા મળે છે, એને આપણે ઉર્જાના સ્ત્રોતો કહીએ છીએ. બરાબર? તો આજે આપણે આ ઉર્જાના સ્ત્રોતોની અંદર અભ્યાસ કરવાનો છે. થોડી ઘણી માહિતી આપણે આગલા વિભાગની અંદર, અગાઉના ધોરણોની અંદર પણ ભણી ચૂક્યા છીએ કે કોઈ પણ ભૌતિક અથવા તો રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે ઉર્જાનું સંરક્ષણ થાય છે. સંરક્ષણ થવું એટલે એનું રક્ષણ થવું. તો રાસાયણિક અથવા તો ભૌતિક પ્રક્રિયા દરમિયાન ઉર્જાનું સંરક્ષણ થાય છે એને આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ કહેતા હતા. હતું ને આવું કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે ઉર્જા છે એ ઉર્જા સંરક્ષિત રહે છે અને આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ કહેતા હતા. એટલે કે વિશ્વની અંદર કુલ ઉર્જાનો જથ્થો એમને એમ યથાવત રહે છે. આપણે નવી ઉર્જાનું સર્જન પણ કરી શકતા નથી અને ઉર્જાનો વિનાશ પણ કરી શકતા નથી. એટલે કે ઉર્જાનો નાશ પણ શક્ય નથી અને એનું સર્જન પણ શક્ય છે નહીં, જેને આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ કહેતા હતા. માત્ર આ જે ઉર્જાઓ છે એ ઉર્જાઓનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપની અંદર રૂપાંતર થાય છે. એક સ્વરૂપમાંથી આપણે બીજા સ્વરૂપની અંદર રૂપાંતર કરી શકીએ છીએ પણ નવી ઉર્જા બનાવી શકતા નથી. દાખલા તરીકે કોઈ પાણીનો ધોધ હોય, ડેમ છે, તો ત્યાં પાણી સંગ્રહિત થયેલું છે એટલે સ્થિતિ ઉર્જા ધરાવે છે. જ્યારે એને છોડવામાં આવે ત્યારે પાણીની સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ ગતિ ઉર્જાની અંદર થઈ જાય છે. થાય છે ને આવું? તો કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપની અંદર રૂપાંતરણ થાય છે પણ ઉર્જાનું સર્જન શક્ય છે નહીં. આ ઉપરાંત વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો જે છે એ એમનો એમ યથાવત રહે છે કે જેટલી ઉર્જા છે એટલી ને એટલી રહે છે. એમનો આપણે નાશ કરી શકતા નથી. તો આપણા મનની અંદર પ્રશ્ન એ થાય કે જો ઉર્જાનો નાશ શક્ય નથી, એટલે કે ઉર્જાનો નાશ થઈ શકતો નથી, તો આપણે નિશ્ચિંત રહેવું જોઈએ કે આવનારા ભવિષ્ય માટે આપણને કોઈ દિવસ ઉર્જાની તંગી વર્તાશે નહીં. હોવું જોઈએ ને, પણ એવું છે નહીં. તમે ઘણી વખત સાંભળ્યું પણ હશે કે જે ઉર્જા છે એ ઉર્જાની આપણે બચત કરવી જોઈએ. તો આપણે જો કદાચ એવું હોય કે ભવિષ્યની અંદર ઉર્જા કોઈ દિવસ ખૂટે એમ જ ન હોય તો 24 કલાક પંખા ચાલુ રાખી તો આપણી સરકાર બિલ શા માટે લે આપણી પાસે? તો આપણે ગેસ છે ને સતત ઉપયોગ કરીએ તો હકીકતમાં બિલ આવે જ નહીં ને, કારણ કે એ વસ્તુ છે ભવિષ્યમાં ક્યારેય ખૂટવાની જ નથી. આપણને સૂર્ય ઉર્જા મળે છે. સૂર્ય ઉર્જા છે એમાંથી આપણને સતત ઉર્જા મળતી રહે છે ને એ ભવિષ્યની અંદર ખૂટશે નહીં, અખૂટ સ્ત્રોત છે. તો સૂર્યએ કંઈ આપણને બિલ આપ્યું કે અલે ભાઈ 2 મહિના થઈ ગયા, લાવ 500 રૂપિયા કહે છે? એવું નથી થઈ શકતું ને. પણ આ જે ઉર્જા આપણે મેળવીએ છીએ એ ઉર્જાનો જથ્થો છે અમુક સમય પછી ખૂટી જશે એવી વાતો આપણે સાંભળતા હોઈએ છીએ, અથવા તો ન્યૂઝપેપરની અંદર પણ સાંભળતા હોઈએ છીએ, અથવા તો તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ તમે ઘણી બધી જગ્યાએ અભ્યાસ કરી ચૂક્યા હશો કે આ જે પદાર્થો છે એનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આપણી આવનારી જે પેઢીઓ છે એના માટે એનો અમુક જથ્થો સંગ્રહિત કરીને અથવા તો બચાવીને રાખવો જોઈએ કે જેથી કરીને આવનારી પેઢીઓ છે એનો લાભ લઈ શકે. તો શા માટે આવું થાય છે? તો કે જ્યારે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપની અંદર રૂપાંતરણ થાય છે ત્યારે એમાંથી મોટા ભાગની ઉર્જા વ્યય પામે છે અને એ વ્યય પામેલી ઉર્જાનો ફરી પાછો આપણે ક્યારેય ઉપયોગ કરી શકતા
નથી। કોઈ પણ પ્રક્રિયા થતી હોય, પછી રાસાયણિક પ્રક્રિયા હોય તો ભલે અને ભૌતિક પ્રક્રિયા હોય તો પણ ભલે, જે પ્રક્રિયા દરમિયાન આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ એમાંથી આપણે ઉર્જા જેટલી ઉપયોગમાં લીધી છે એ ઉપયોગમાં લીધેલી ઉર્જા કરતાં વધારે જથ્થો છે એ ઉર્જાનો વાતાવરણમાં મુક્ત થાય છે અને એ વાતાવરણની અંદર મુક્ત થયેલી ઉર્જાનો ફરી પાછો આપણે ક્યારેય ઉપયોગ કરી શકતા નથી। તો ઉર્જા તો એમને યથાવત રહી છે, પણ એ ઉર્જાનો પાછો આપણે ઉપયોગ કરી શકીશું નહીં। એટલે કોઈ પણ આવી રીતે થવાને કારણે કોઈ પણ ઉર્જા સ્ત્રોત છે એ ભવિષ્યની અંદર ખૂટી જવાની શક્યતાઓ રહેલી છે। દાખલા તરીકે આપણી પાસે એક મીણબત્તી હોય, શું હોય? મીણબત્તી। અને એ મીણબત્તીને આપણે સળગાવીએ છીએ, ત્યારે એ મીણબત્તી સળગે છે ત્યારે એ મીણબત્તી છે એનું રાસાયણિક ઉર્જાનું, મીણબત્તીની રાસાયણિક ઉર્જાનું પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જાની અંદર રૂપાંતરણ થાય છે। હું તમને બધાને એક એક મીણબત્તી આપી દઉં, પછી એ મીણબત્તીને તમને સળગાવવાનું કહું, તો હવે એ મીણબત્તીને સળગાવશો ત્યારે એની રાસાયણિક ઉર્જા છે એનું પ્રકાશ ઉર્જામાં અને ઉષ્મા ઉર્જાની અંદર રૂપાંતરણ થતું હોય છે। આ ઉપરાંત એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અથવા તો કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુઓ છૂટા પડે છે। પછી મીણબત્તી સળગી ગયા પછી હું તમને એમ કહું, ચાલો ભાઈ મારે તો હવે મારી મીણબત્તી પાછી જોઈ છે। તમે એ જેટલી ઉર્જા મુક્ત થઈ છે એ બધી ઉર્જાને પાછી ભેગી કરી અને ફરી પાછી મીણબત્તીમાં જેટલી રાસાયણિક ઉર્જા હતી એ ઉર્જા મને પાછી આપી દો। તો તમે શું કહેશો? હાલો હાલો કાંઈ વાંધો નહીં, હમણાં આપી દી તમને પાછી। શક્ય બની શકે છે? તો કે ના, આવું થઈ શકતું નથી, કારણ કે એ વ્યય પામેલી ઉર્જા છે। એ પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જા છે, વ્યય પામેલી ઉર્જા છે। તો મળેલી નિપજોનો આપણે ફરી પાછી ભેગી કરી અને મૂળ પદાર્થ, મૂળ ઉર્જા છે એ પ્રાપ્ત કરી શકતા નથી। આ ઉપરાંત આપણી પાસે કોઈ એક પ્લેટ હોય, ડીશ। હવે એ ધાતુની ડીશ છે એને લઈ અને આપણે 5 ફ્લોર ઉપર એટલે 5મા માળે અગાસી ઉપર વયા જઈએ છીએ। હવે જ્યારે એ ઉપરના ફ્લોરે હશે ત્યારે એ ડીશ છે એ સ્થિતિ ઉર્જા ધરાવતી હશે। જ્યારે એને ઉપરથી નીચે પાડવામાં આવે છે ત્યારે એ ડીશનો મોટા ભાગનો જથ્થો છે એ જમીન સાથે અથડાય છે અને કંઈક અવાજ ઉત્પન્ન કરે છે। એટલે એ પ્લેટનું, એ ડીશની સ્થિતિ ઉર્જાનું રૂપાંતર કોની અંદર થયું? તો કે ધ્વનિ ઉર્જાની અંદર થાય છે। થાય છે ને આવું? હા, બને છે। તો આ જે સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ ધ્વનિ ઉર્જાની અંદર થયું, હવે હું તમને એમ કહું કે ચાલો ભાઈ એ ધ્વનિ ઉર્જા છે, ધ્વનિ ઉર્જાને એકત્ર કરી અને ફરી પાછું એ સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ કરી દો, તો એનું સ્થિતિ ઉર્જામાં ફરી પાછું રૂપાંતરણ થશે નહીં। એટલે કે એ ઉર્જા જે વ્યય પામેલી છે એ વ્યય પામેલી ઉર્જામાંથી આપણે ફરી પાછી મૂળ ઉર્જા પ્રાપ્ત કરી શકતા નથી। આપણી પાસે કોઈ એક પાત્ર હોય કે જે પાત્રની અંદર આપણે ગરમ પાણી ભરેલું હોય, માની લો કે આપણી પાસે એક પાત્ર છે અને એ પાત્રની અંદર જે પાણી ભરેલું છે એનું તાપમાન 100 અંશ સેલ્સિયસ જેટલું છે। કેટલું છે? 100 અંશ સેલ્સિયસ જેટલું। હવે એ પાત્રને આપણે ઠંડા પાણી ભરેલા પાત્રની અંદર રાખીએ છીએ તો જે 75 અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતું ગરમ પાણી હતું એને આપણે ઠંડા પાણીની અંદર રાખ્યું એટલે ધીરે ધીરે એ ગરમ પાણી છે એ ઉષ્મા ગુમાવતું જાય છે, ગરમી ગુમાવતું જાય છે। એ ગુમાવેલી ઉષ્મા કોની અંદર જાય? તો કે વાતાવરણની અંદર પાછી ભળી જશે। અમુક સમય પછી એ ગરમ પાણી ભરેલું જે પાત્ર હતું એને આપણે અડીશું એટલે એ પાણી કેવું થઈ ગયું હશે? તો કે ઠંડુ થઈ ગયું હોય છે। હવે આપણે એમ કહીએ કે ભાઈ ઠંડુ પાણી છે, મારે મારી ઉર્જા પાછી જોઈ છે, ગમે એ કરો, મને મારી ઉર્જા લાવો। હવે એ વાતાવરણની અંદર મુક્ત થયેલી જે ઉષ્મા ઉર્જા છે એને આપણે ભેગી કરીને પાછું એ પાણીને ગરમ કરી શકીશું? તો કે ના, નહીં થઈ શકે। તો એ ઉર્જા છે વ્યય ગઈ છે। શું થયું? વ્યય, નકામી ગઈ છે। તો આ વ્યય થઈ ગયેલી અથવા તો નકામી જે ઉર્જા કે જે વાતાવરણની અંદર મુક્ત થઈ ગઈ છે, તો આવી જે ઉર્જા છે એને ફરી પાછી આપણે ઉપયોગમાં લઈ શકતા નથી। આ ઉર્જા છે એ આજુબાજુનું જે વાતાવરણ છે એ વાતાવરણની અંદર વિખેરણ પામે છે, એટલે કે મુક્ત થાય છે અથવા તો છૂટી થાય છે કે જે ઉર્જાનો ઉપયોગ આપણે કરી શકતા નથી। તો આ જે ઉર્જા છે આપણા માટે ઉપયોગી ઉર્જા એ કોઈક ને કોઈક પદાર્થમાંથી આપણને
પ્રાપ્ત થતી હોય છે કે જેને આપણે સામાન્ય રીતે ઉર્જાના સ્ત્રોતો કહીએ છીએ. શું કહેવાય છે? ઉર્જાના સ્ત્રોતો, કે જેમાંથી આપણને ઉર્જા પ્રાપ્ત થતી હોય એને આપણે ઉર્જાના સ્ત્રોતો કહીએ છીએ. તો ઉર્જા છે એ ઉર્જા જે પદાર્થમાંથી મળે છે એને આપણે ઉર્જાના સ્ત્રોતો કહીએ છીએ. તો એ ઉર્જાના સ્ત્રોતો છે એને આપણે પસંદ કેવી રીતે કરવા, કયા ઉર્જા સ્ત્રોતમાંથી આપણે ઉર્જા મેળવવી કે જેના કારણે પરિણામે આપણને લાભ થતો હોય. તો આપણે અત્યારે ઉર્જાના મુખ્ય સ્ત્રોત તરીકે કોને ગણીએ છીએ? તો કે સૂર્યને ગણીએ છીએ. પણ આના સિવાયના પણ એવા ઘણા બધા સ્ત્રોતો છે કે જેમાંથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે. તો આ બધા જે ઉર્જાના સ્ત્રોતો છે એમાંથી ઉત્તમ સ્ત્રોત કોને ગણવું? જો ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો છે? કે ઉર્જા સ્ત્રોતો તો આપણી પાસે ઘણાય છે કે કેટલાય બધા સ્ત્રોતોમાંથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે, પણ એમાંથી સૌથી શ્રેષ્ઠ ઉત્તમ સ્ત્રોત કયો છે એની પસંદગી આપણે કેવી રીતે કરવી જોઈએ? તો આપણે આપણા જીવન દરમિયાન રોજિંદી જે ક્રિયાઓ કરીએ છીએ એ પ્રક્રિયાઓ દરમિયાન ઘણી બધી રીતે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે આપણે ટ્રેનને ચલાવવા માટે ડીઝલનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી ઇલેક્ટ્રિક એટલે કે વિદ્યુતનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત તો કે આપણે કોઈ પણ કાર્ય કરવા માટે આપણે ઘરેથી સ્કૂલે જવું હોય તો એના માટે સાયકલ ચલાવવા માટે અથવા તો ચાલીને આવીએ તો આપણે સ્નાયુ ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. કોઈ પણ કામ કરતા હોય તો સ્નાયુ ઉર્જાનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત જે રસ્તાની સ્ટ્રીટ લાઇટો હોય છે, રોડ પર જે સ્ટ્રીટ લાઇટ હોય ને એને ચલાવવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? તો કે વિદ્યુતનો ઉપયોગ કરીએ છીએ. તો આ બધા ઉર્જાના સ્ત્રોત થયા. શા માટે? તો કે એમાંથી કોઈને કોઈ સ્વરૂપે આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે, એટલા માટે એ બધાને આપણે ઉર્જાના સ્ત્રોત કહી શકીએ છીએ. હવે એ ઉર્જા સ્ત્રોતો છે એમાંથી સૌથી શ્રેષ્ઠ ઉર્જા સ્ત્રોત કયો છે? તો આપણે સવારે ઉઠીએ ત્યાંથી સાંજે સૂઈએ ત્યાં સુધી ઘણા બધા ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે નાહીએ ધોઈએ છીએ, નાસ્તો કરીએ છીએ, બ્રશ કરીએ છીએ, ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. તો અલગ અલગ પ્રકારના ઉર્જા સ્ત્રોતનો આપણે ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે આપણે ઉઠી અને બ્રશ કર્યું, ત્યાર પછી નાવા ધોવા ગયા, કપડાં નાહી ધોઈ અને ત્યાર પછી કસરત કરીએ છીએ. તો આ બધાની અંદર છે આપણા સ્નાયુની અંદર જે એટીપી સ્વરૂપે સંગ્રહિત ઉર્જા હોય એ ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. બ્રશ કરવા માટે ને નાવા ધોવા માટે ને ત્યાર પછી કસરત કરવા માટે ની બધાની અંદર કઈ ઉર્જા વપરાશે? તો કે આપણા શરીરની અંદર જે સંગ્રહિત થયેલી એટીપી સ્વરૂપે રહેલી ઉર્જા છે એ ઉર્જાનો ઉપયોગ આપણે કરીએ છીએ, સ્નાયુ ઉર્જા. ત્યાર પછી તો કે આપણે ઉઠી અને પંખો ચાલુ કરીએ છીએ કે બંધ કરીએ છીએ, કે બલ્બ છે એને ચાલુ કરીએ છીએ કે બંધ કરીએ છીએ, આપણા કપડાં છે એને ઇસ્ત્રી કરીએ છીએ. તો આવી બધી જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓની અંદર વિદ્યુત ઉર્જાનો ઉપયોગ થાય છે. કઈ ઉર્જાનો? તો કે વિદ્યુત ઉર્જાનો. એ વિદ્યુત ઉર્જા આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે પાવર સ્ટેશનોમાંથી પ્રાપ્ત થાય છે. તૈયાર થઈ ગયા, નાહી ધોઈ લીધું, કસરત કરી લીધી, ત્યાર પછી આપણે શું કરીશું? તો કે નાસ્તો કરીએ છીએ. નાસ્તો કરવા પહેલાં કંઈક કરવું પડશે? તો કે હા. તો શું કરવું જોઈએ? તો કે આપણે જે નાસ્તામાં લેવાનું છે એ દૂધને ગરમ કરીએ છીએ, અથવા તો ભાખરી કે થેપલા કે જે કંઈ નાસ્તામાં લેવાનું હોય છે એને આપણે શું કરીએ છીએ? તો કે રાંધીએ છીએ અથવા તો બનાવીએ છીએ. કેમાંથી બનાવીએ? તો કે એલપીજી અથવા તો સીએનજીમાંથી બનાવીએ છીએ. તો આ એલપીજી કે સીએનજી ક્યાંથી આવે છે? તો કે ગેસ સ્ટેશનો ઉપરથી આવે છે. જેવી રીતે વિદ્યુત છે વિદ્યુત સ્ટેશનો ઉપરથી આવે છે, એવી જ રીતે આ એલપીજી અથવા તો સીએનજી ગેસ છે એ ગેસ સ્ટેશનો ઉપરથી આવે છે. ત્યાર પછી તો કે આપણે રાસાયણિક ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ ને? તો કે હા. એ રાસાયણિક ઉર્જા છે એ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે ખોરાક આપણે ખાઈએ છીએ, નાસ્તો કરીએ છીએ, બપોરનું ભોજન લઈએ છીએ, એમાંથી આપણને રાસાયણિક ઉર્જા પ્રાપ્ત થાય છે. તો જો જે આવી ઘણી બધી ઉર્જાનો આપણે દિવસ દરમિયાન ઉપયોગ કરીએ છીએ, વિદ્યુત ઉર્જા, ત્યાર પછી સ્નાયુ ઉર્જા, રાસાયણિક ઉર્જા છે ને, બળતણ ઉર્જા, તો આવી દરરોજ આપણે ઘણી બધી ઉર્જાઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ ઉપરાંત આપણે ઘણી બધી ક્રિયાઓ કરીએ છીએ, ચાલવું, દોડવું. તમે સ્કૂલે આવો છો ત્યારે રમો છો ને લખો છો ને ઘણા બધા શિક્ષકો તમને હોમવર્ક આપે છે ને
થાય છે એમાં ઘણી વખત આપણે ખારા પણ થતા હોઈએ છીએ કે એક તો થાકી ગયા હોય, હાથ દુખવા માંડતો હોય તો એ દીધા જ રાખે. અમે કેમ જાણી ગધેડા હોય કે ઢૈડા જ રાખી, એવું પણ થતું હોય છે. તો એ બધી પ્રક્રિયા દરમિયાન આપણે સ્નાયુ ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. તો આ બધી ઉર્જા છે આપણને કોઈક ને કોઈક પ્રકારના સ્ત્રોતમાંથી પ્રાપ્ત થતી હોય છે કે જેને આપણે ઉર્જાના સ્ત્રોતો કહીએ છીએ. તો હવે આ જે ઉર્જાના સ્ત્રોતો છે એની આપણે પસંદગી કઈ રીતે કરશું કે ભાઈ કયા ઉર્જાના સ્ત્રોતો આપણી માટે સારા છે. કોઈ પણ વસ્તુ આપણે લેવા જવી હોય ત્યારે આપણે ચકાસણી કરીએ છીએ. તમે કપડાં લેવા જાઓ છો તો દુકાનદાર છે તમને જે કપડાં દઈ દે તમે લઈને આવતા રહ્યો છો? ના, એ લઈને આવતા રહેશો અને તમે પસંદગી કરો છો કે એનું કાપડ કેવું છે. પછી અમુક તો લખણ ખોટા એવા હોય કે એના દોરો ખેંચીને પછી આમ તોડી એમ કે કેટલી મજબૂતાઈ ધરાવે છે. પછી એને જોઈએ છીએ કે સોફ્ટ છે કે નથી, એની ગુણવત્તા કેવી છે, સારી છે કે નથી, કલર કેવો છે, એની કિંમત કેવી છે. આવી બધી ચકાસણી આપણે કરતા હોઈએ છીએ. તો કોઈ પણ સારું બળતણ છે એ પસંદ કરવું હોય તો એના માટે આપણે કયા મુદ્દા ઉપર વિચાર કરવો જોઈએ કે બળતણની આપણે પસંદગી કરીએ છીએ. ઘણા બધા બળતણો વાપરીએ છીએ તો એ ઉર્જાના જે સ્ત્રોતો છે એમાંથી સારો ઉર્જાનો સ્ત્રોત આપણે કોને ગણી શકીએ. તો એના માટે આપણે પહેલાં વિચાર કરવો પડે છે. શું વિચાર કરવો પડે છે? તો કે એ ઉર્જા કેટલી આપશે. બજારની અંદર કોઈ પણ બળતણ લેવા માટે આપણે જઈએ છીએ ત્યારે સૌથી પહેલાં શું તપાસ કરવાની? તો કે એ જે બળતણ આપણે ખરીદીએ છીએ એમાંથી કેટલી ઉર્જા મુક્ત થાય છે. ત્યાર પછી તો કે એ પ્રમાણમાં સસ્તું છે કે નથી, એ વાતાવરણની અંદર પ્રદૂષણ કેટલું ફેલાવે છે. ત્યાર પછી એનું પરિવહન કરવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ કરવું એ સરળતાથી થઈ શકે છે કે નથી થઈ શકતું. તો આવા મુદ્દાઓ ઉપર આપણે વિચાર કરીએ છીએ અને આ બધા મુદ્દાઓ ઉપર જો એ બળતણ છે એ ખરું ઉતરતું હોય તો એને આપણે સારું બળતણ કહીએ છીએ. પરંતુ દરેક જગ્યાએ આ બળતણની પસંદગી એક સરખી હોતી નથી. પછી આપણે એમ કે દરેક જગ્યાએ છે આ બળતણના આવા જ મુદ્દા વિચારવાના, આવા મુદ્દા હોય એટલે આપણે બળતણ ખરીદી લેવાનું. ના, એવું હોતું નથી. દરેક સ્થિતિએ દરેક જગ્યાએ એ બળતણની પસંદગી અલગ પ્રકારની હોય છે. દાખલા તરીકે આપણે જંગલની અંદર જીવન જીવતા હોય, ક્યાં જીવતા હોય તો કે જંગલની અંદર જીવન જીવતા હોય તો પછી ત્યાં આપણે એલપીજીના સીએનજીના બાટલા લેવાય જવાય ને ત્યાં એમ કહેવાય કે મારે તો ભાઈ ગેસની લાઈન નખાવી છે, મને આ પોસાય તો ત્યાં આપણે એ ના કરી શકીએ. તો જો આપણે જંગલની અંદર જીવન જીવતા હોઈએ તો આપણા બળતણની અંદર કયા પદાર્થો આવશે? તો કે લાકડું છે, ત્યાર પછી ઝાડી ઝાકડા છે, ઝારા હોય ને ઝારા, બોરડીના બાવળના એ બધા, ત્યાર પછી સૂકા પાંદડા છે, ડાળીઓ છે, આ બધા છે એ સારા બળતણ તરીકે આપણે એને લઈ શકીએ છીએ. આ ઉપરાંત કોઈ પર્વતીય ગામની અંદર કે અંતરિયાળ એટલે કે દૂરના વિસ્તારની અંદર કે કોઈ ટાપુ ઉપર જીવન જીવતા હોય તો ત્યાં પણ બળતણ છે અલગ પ્રકારનું આવશે. વનસ્પતિના પાંદડા ને ડાળીઓ ને છાણા ને લાકડા ને એવા બધા બળતણની આપણે પસંદગી કરીએ છીએ. ત્યાં આપણે ગેસના બાટલા નાખી શકતા નથી. પછી તો કે કોઈ અન્ય જગ્યાએ વસવાટ કરતા હોય, દાખલા તરીકે માની લ્યો કે નવી દિલ્હીની અંદર આપણે વસવાટ કરીએ છીએ તો ત્યાં પછી છાણા લાકડા ને પાંદડાની ગોતવા જવાય નહીં. તો ત્યાં આપણે કયા ઉર્જા સ્ત્રોતની પસંદગી કરીશું? તો કે કાં તો એલપીજી અથવા તો સીએનજીની પસંદગી કરીએ છીએ. અને આપણે 5 સદીઓ પહેલાં, સદી એટલે 100 વર્ષનો સમયગાળો, 5 સદી પહેલાં જીવન જીવતા હોઈએ કે માની લો અત્યારે આપણે નહીં પણ 500 વર્ષ પહેલાં જીવન જીવતા હોત તો આપણે કેવા બળતણની પસંદગી કરત? તો એ જગ્યાએ બળતણની પસંદગીમાં છે એ લાકડું આવત. શું આવત? લાકડું. તો જો દરેક જગ્યાએ બળતણની પસંદગી કેવી હોય છે? તો કે અલગ પ્રકારની હોય છે. તો એ કોના ઉપર આધાર રાખે છે? તો કે બળતણની પ્રાપ્યતા ઉપર આધાર રાખે છે કે એ બળતણ આપણને કેટલા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. જંગલની અંદર જીવન જીવતા હોય ત્યાં પછી ગેસના બાટલા મગાવાય નહીં, કારણ કે ત્યાં સરળતાથી પ્રાપ્ત થઈ શકતું નથી. તો ત્યાં આપણને સરળતાથી જે બળતણ પ્રાપ્ત થતું હોય એ બળતણનો આપણે સામાન્યતઃ ઉપયોગ કરીએ છીએ. તો જંગલની અંદર કે દૂરના ગામડાઓની અંદર કે
ટાપુઓની અંદર આપણે જીવન જીવતા હોય તો ત્યાં છાણા અને લાકડા અને વનસ્પતિની ડાળીઓ અને સૂકા પાંદડા અને ઝાડી ઝાખરા ને એ બધા છે એ આપણને સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. એટલા માટે એવા બળતણો છે એની આપણે સામાન્ય રીતે પસંદગી કરીએ છીએ. બરાબર છે. તો દરેક જગ્યાએ છે એ અલગ અલગ બળતણની પસંદગી કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત આપણે અલગ અલગ પ્રકારના કાર્યો કરવા માટે અલગ અલગ પ્રકારના બળતણની પસંદગી કરીએ છીએ. દરેક કાર્ય કરવા માટે છે એક સમાન બળતણ હોવું જરૂરી નથી. અલગ અલગ પ્રકારના બળતણ હોય છે અલગ અલગ પ્રકારના કાર્યો કરવા માટે. અત્યારે શિયાળો ચાલે છે તો આપણે ઉષ્મા અથવા તો ગરમીની જરૂરિયાત હોય છે. તો એ પ્રકારનું કાર્ય કરવું હોય તો આપણે અલગ પ્રકારનું બળતણ મેળવવું પડશે. આપણે છે એક જ બળતણનો ઉપયોગ છે એક કરતાં વધારે જગ્યાએ કરી શકતા નથી. દાખલા તરીકે આપણે ગેસ સ્ટવ હોય એલપીજી હોય તો એના ઉપર રાંધીએ છીએ, ખોરાક બનાવીએ છીએ. અત્યારે શિયાળાની સિઝન ચાલે છે તો ત્યાં આપણે ગેસ ઉપર ઊભા તાપીએ છીએ તો કે ના, તાપી શકતા નથી. તો તાપણું કરવા માટે અથવા તો આપણો જે ઓરડો છે, આપણો જે રૂમ છે એને ગરમ રાખવા માટે આપણે લાકડાનો ઉપયોગ કરીએ છીએ. ઘણા બધા પિક્ચરની અંદર પણ તમે જોયું હશે. જો ઠંડા પ્રદેશના જે દેશો છે એની અંદર રૂમને ગરમ કરવા માટે રૂમની અંદર એક ચીમની આવેલી હોય. કેટલા બધા પિક્ચરની અંદર આવે છે. અને એ ચીમનીની અંદર લાકડાઓની સતત સળગતા હોય જેના કારણે રૂમનું તાપમાન છે એ વધારે રહેતું હોય છે, ગરમીવાળું રહેતું હોય છે, જેના કારણે હૂંફ મળે છે. તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ કાર્યો કરવા માટે અલગ અલગ પ્રકારના બળતણની આપણે પસંદગી કરીએ છીએ. તો આપણા માટે સારું બળતણ કયું કહેવાય અથવા તો સારો ઉર્જાનો સ્ત્રોત કયો કહેવાય? તો કે સારો ઉર્જાનો સ્ત્રોત આપણે એને કહેશે કે જેમાં અમુક મુદ્દાઓનો સમાવેશ થાય છે. જો એ મુદ્દાઓ છે એ બળતણની અંદર એવી લાક્ષણિકતા હોય, આપણે ઈચ્છીએ છીએ એવા લક્ષણો એ બળતણ ધરાવતું હોય તો આપણે એને સારો ઉર્જાનો સ્ત્રોત કહીએ છીએ. તો સારો ઉર્જાનો સ્ત્રોત કહેવાય કોને? તો કે એ ઉર્જા સ્ત્રોત છે એના ઓછા જથ્થામાં વધારે ઉર્જા પ્રાપ્ત થતી હોય, એટલે કે એના એકમ કદ દીઠ વધારે માત્રામાં આપણને ઉર્જા મળતી હોય તો એ સારો ઉર્જાનો સ્ત્રોત કહેવાય છે. ત્યાર પછી તો કે એ ઉર્જા સ્ત્રોત છે એ પ્રમાણમાં સસ્તો હોય. કેવો હોય? સસ્તો. તો જ આપણને આર્થિક રીતે પરવડે તેમ હોય. આ ઉર્જા સ્ત્રોત છે એ પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડતો હોય, એટલે કે જ્યારે એનું દહન કરવામાં આવે ત્યારે એમાંથી ઓછા વાયુઓ છૂટા પડતા હોય કે જે પ્રદૂષિત વાયુ હોય, વાતાવરણને પ્રદૂષિત કરે. તો એવા વાયુઓનું પ્રમાણ કેવું હોવું જોઈએ? તો ખૂબ જ ઓછું હોવું જોઈએ. અને એનું પરિવહન છે, એ ઉર્જા સ્ત્રોતનું પરિવહન છે એ સરળતાથી થઈ શકતું હોય તો એને આપણે ઉત્તમ ઉર્જા સ્ત્રોત કહીએ છીએ. આ ઉપરાંત સારું બળતણ, જ્યારે આપણે બળતણની ખરીદી કરવા માટે જઈએ છીએ તો એ બળતણની ખરીદી કરવા માટે ગયા તો આપણે કેવા કેવા લક્ષણો ધરાવતું બળતણ પસંદ કરીશું? તો એના માટે આપણે પહેલાં આપણી જાતને પ્રશ્ન પૂછવા જોઈએ. મન પડે એ લઈને ધોયડું આવવું જોઈએ નહીં. બળતણ છે એ બળતણની પસંદગી કરતી વખતે અમુક મુદ્દા છે એ આપણે આપણી જાતને પૂછવા જોઈએ કે આ બળતણની અંદર એવી લાક્ષણિકતા છે કે નહીં. જો એ બળતણ એવી લાક્ષણિકતા ધરાવતું હોય તો જ આપણે એને સારું બળતણ ગણી શકીએ છીએ. તો આપણે બળતણ ખરીદતી વખતે કયા કયા મુદ્દાઓ ઉપર ધ્યાન રાખવું જોઈએ? તો કે એ બળતણ છે એ ઓછા જથ્થામાં વધારે ઉર્જા આપતું હોય. એ મુદ્દા હું તમને લખી દેતો જાઉં છું, જોવું જોઈએ. તો કે જ્યારે બળતણની પસંદગી કરીએ છીએ ત્યારે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના? તો કે ઓછા જથ્થામાં વધારે ઉર્જા આપતું હોય. એનો જથ્થો ઓછો હોય તેમ છતાં પણ ઉર્જા આપણને કેવી મળતી હોય? તો કે વધારે મળતી હોય. તો એ બળતણને સારું બળતણ કહી શકાય. આ ઉપરાંત તો કે જ્યારે એ બળતણને સળગાવવામાં આવે છે ત્યારે ધુમાડો કે રાખ કે અન્ય કોઈ અવશેષ બાકી વધતા હોય નહીં, એટલે કે પ્રદૂષણ ઓછું ફેલાવતું હોય. પ્રદૂષણ ઓછું ફેલાવે તો એ સારું બળતણ કહેવાય. તો પ્રદૂષણ ઓછું ફેલાવતું હોય, પર્યાવરણને કોઈ રીતે હાનિ કરતું હોય નહીં. આ પછી તો કે સળગ્યા પછી કોઈ અવશેષ બાકી રહેતા હોય નહીં.
અવશેષ એટલે વાહે વધેલા પદાર્થો, અવશેષ બાકી રહેતા હોય નહીં. પદાર્થ સળગી ગયો છે, બર્તન સળગી ગયું છે, ત્યાર પછી વધારે માત્રામાં જો એમાંથી અવશેષ કે રાખ કે અન્ય પદાર્થો છે બાકી રહેતા હોય તો એને સારું બર્તન કહેવાય નહીં. ત્યાર પછી તો કે એની બજાર કિંમત કેવી હોય તો કે સસ્તી હોય, એટલે બજાર કિંમત ઓછી હોય. બજાર કિંમત ઓછી હોય એટલે પ્રમાણમાં કેવું હશે તો કે સસ્તું હોય, કારણ કે આર્થિક રીતે પરવડે એવું હોય. બર્તન ભલે સારું હોય પણ જો એની કિંમત વધારે હોય તો બધા લોકો એની ખરીદી કરી શકતા નથી. દાખલા તરીકે માની લ્યો કે આપણે છીએ તો આપણે ખોરાક રાંધવા માટે છે ઓછી કિંમત ધરાવતું બર્તન હોય એની જ પસંદગી કરીએ છીએ, કારણ કે દરેક લોકોને એ બર્તન આર્થિક રીતે પરવડે તેમ હોવું જોઈએ. આ ઉપરાંત તો કે એનું પરિવહન સરળ હોય. પરિવહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, પરિવહન સરળ હોય. સ્થળાંતરણ કરવામાં છે સરળતા પડતી હોય. એક જગ્યાએથી બર્તનને બીજી જગ્યાએ લઈ જવું હોય તો એમાં વધારે ખર્ચની ક્યાંય જરૂર પડતી હોય નહીં. આ ઉપરાંત એનો સંગ્રહ છે એ સંગ્રહ સરળ હોય. કે બર્તન છે એ જગ્યાએ ભેગું કર્યું છે તો એનો સંગ્રહ કરવામાં આપણને બહુ મુશ્કેલીઓ પડતી હોય નહીં. આવા બધા મુદ્દાઓ છે આપણે આપણી જાતને પૂછવા જોઈએ, અને આ બધા મુદ્દાઓ ઉપર જો એ બર્તન ખરું ઉતરતું હોય તો આપણે એને શ્રેષ્ઠ અથવા તો સારું બર્તન કહીએ છીએ. કે તે ઓછા જથ્થામાં વધારે ઉર્જા આપતું હોય, એનો જથ્થો ન્યૂનતમ હોય, જથ્થો ઓછો હોય, તેમ છતાં પણ ઉર્જા એમાંથી કેવી મળતી હોય તો કે વધારે મળતી હોય, તો એ બર્તનને સારું બર્તન કહી શકાય. ત્યાર પછી પ્રદૂષણ ઓછું ફેલાવતું, એટલે કે બર્તનને જ્યારે સળગાવવામાં આવે છે ત્યારે એમાંથી હાનિકારક વાયુઓ જે ઉત્પન્ન થાય છે એ હાનિકારક વાયુઓનું પ્રમાણ કેવું હોવું જોઈએ તો કે ખૂબ જ ઓછું હોવું જોઈએ. જો ઓછું પ્રદૂષણ ફેલાવતું હશે તો એ બર્તનને આપણે શ્રેષ્ઠ બર્તન ગણી શકીએ છીએ. ત્યાર પછી એને જ્યારે સળગાવવામાં આવે છે ત્યારે રાખ જેવા અવશેષો બાકી રહેતા હોય નહીં. જો વધારે અવશેષ બાકી રહેતા હોય તો બર્તનને સળગાવીએ પછી અવશેષનો ઢગલો વધે ને બધું વાતાવરણની અંદર જાય, જેને કારણે વાતાવરણનું પ્રદૂષણ ફેલાય છે. પણ એવું બર્તન પસંદ કરવું જોઈએ કે જે સળગ્યા પછી અવશેષ બાકી રાખતું હોય નહીં, તો જે ઓછા અવશેષ છોડતું હોય. જો સંપૂર્ણ 100% શુદ્ધ બર્તન કોઈ છે જ નહીં. અત્યારે આપણે સીએનજીને લગભગ સ્વચ્છ બર્તન ગણીએ છીએ, પણ એમાંથી નહીં અમુક વાયુઓ તો છૂટા પડે જ છે. તો એવું બર્તન પસંદ કરવું જોઈએ કે જેમ બને એમ ઓછા આવા પ્રદૂષિત વાયુઓ છૂટા પડતા હોય, તો એ શ્રેષ્ઠ બર્તન ગણાય છે. બજાર કિંમત ઓછી હોવી જોઈએ, એટલે પ્રમાણમાં એની ખરીદ કિંમત છે એ ઓછી હોવી જોઈએ, પ્રમાણમાં સસ્તું હોવું જોઈએ કે જેથી કરી અને દરેક લોકો એની ખરીદી કરી શકે, તો એને આપણે સારું બર્તન કહીએ છીએ. પરિવહનમાં સરળ હોય, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ કરવામાં સરળતા રહેતી હોય. દાખલા તરીકે માની લો કે કોઈ એવું બર્તન હોય કે જેને ખટારા ભરી ભરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું, ટ્રેનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું, અને એને બદલે છે એક બર્તન એવું હોય કે જેને પાઇપલાઇન દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડી શકાય. તો એમાં સસ્તું કયું પડશે તો કે ઓલું પાઇપલાઇન દ્વારા જેને પહોંચાડી શકાય છે એ, બરાબર. તો એ પરિવહનની અંદર સરળતા થઈ. તો જેના પરિવહનમાં સરળતા રહેતી હોય એ બળતણને આપણે સારું બળતણ કહીએ છીએ અને એનો સંગ્રહ છે એ સરળતાથી થઈ શકતો હોય. એક જગ્યાએ એકત્રિત કરવું અથવા તો એ બળતણને ભેગું કરવું, તો આ બળતણ છે એક જગ્યાએ ભેગું કરવામાં આવે છે અને ત્યાર પછી એને અન્ય સ્થળોએ અન્ય જગ્યાએ મોકલવામાં આવે છે. તો જેનો સંગ્રહ એ સરળતાથી જ થઈ શકતો હોય એવા બળતણને આપણે શ્રેષ્ઠ બળતણ કહી શકીએ છીએ. હવે આ થઈ ગયા શ્રેષ્ઠ બળતણના મુદ્દા. પણ દરેક જગ્યાએ અલગ અલગ વિસ્તારની અંદર આપણે રહેતા હોઈએ, દાખલા તરીકે માની લો કે ગામડાની અંદર રહેતા હોઈએ અને સિટીની અંદર રહેતા હોઈએ, તો જે બળતણનો આપણે ગામડાની અંદર ઉપયોગ કરીએ છીએ એ જ બળતણનો સિટીની અંદર ઉપયોગ કરી શકતા નથી. ગામડાની અંદર પણ કંઈક અલગ બળતણનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ અને શહેરની અંદર પણ અલગ. જોકે હવે તો આપણા નરેન્દ્રભાઈ મોદીની કૃપાથી ગામડાઓની અંદર પણ ગેસ આવી ગયા છે, પણ જો આપણે ગામડાની અંદર વસવાટ કરતા હોય
તો આપણે ઉત્તમ બળતણ તરીકે કોની પસંદગી કરીશું? તો કે ગોબર ગેસની પસંદગી કરીશું. કોની? તો કે ગોબર ગેસની. કે ગોબર ગેસ છે આપણને પ્રમાણમાં સસ્તો પડે છે અને એના ઓછા જથ્થામાં વધારે ઉર્જા પ્રાપ્ત થાય છે. એટલા માટે ગામડાની અંદર જો આપણે વસવાટ કરતા હોય તો આપણે એક શ્રેષ્ઠ બળતણ તરીકે ગોબર ગેસની પસંદગી કરીએ છીએ. અને એ જ સ્થિતિમાં જો આપણે સિટીની અંદર વસવાટ કરતા હોય તો જો આપણે શહેરની અંદર વસવાટ કરતા હોય તો આપણે શહેરમાં એલપીજી બળતણનો ઉપયોગ કરીએ છીએ. શા માટે? તો કે એલપીજી છે એ એલપીજીને શુદ્ધ અથવા તો સ્વચ્છ બળતણ ગણવામાં આવે છે. આ ઉપરાંત આપણે ઓવન અને માઇક્રોવેવનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. કારણ તો કે માઇક્રોવેવ અથવા તો ઓવનનો ઉપયોગ કરવાને કારણે જે ખોરાક છે એ ખોરાકની અંદર રહેલા પોષક તત્વો જે છે એ એમને એમ જળવાઈ રહે છે. તો ગામડાની અંદર શ્રેષ્ઠ બળતણ તરીકે આપણે ગોબર ગેસને લઈ શકીએ છીએ અને સિટીની અંદર શ્રેષ્ઠ બળતણ તરીકે આપણે એલપીજી, માઇક્રોવેવ અથવા તો ઓવનને લઈ શકીએ છીએ. એ એની ગુણવત્તા ઉપર આધાર રાખે છે અને દરેક વિસ્તારની અંદર દરેક જગ્યાએ આ બળતણની પ્રાપ્યતા ઉપર એનો આધાર રાખે છે કે કયા બળતણને આપણે શ્રેષ્ઠ બળતણની શ્રેણીમાં મૂકી શકીએ છીએ. બરાબર છે? તો ચાલો જે મિત્રો આજનો આપણો ટોપિક છે આપણે અહીંયા કરીએ છીએ પૂર્ણ. અને નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા આપણે આ જ ચેપ્ટરની અંદર એક સરસ મજાના નવા ટોપિક સાથે પાછા મળીશું.